નમસ્કાર દર્શક મિત્રો, 7 ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાંથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં માત્ર 16 વર્ષના એક સગીર કિશોરની ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગતવાર માહિતી આપતા મળતી માહિતી મુજબ સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આ લોહિયાળ ખેલ ખેલાયો છે। 16 વર્ષના કિશોર પર અજાણ્યા અથવા પરિચિત ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો એટલો ભયાનક હતો કે કિશોર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું। હત્યા પાછળનું પ્રાથમિક કારણ કોઈ જૂની અદાવત કે સામાન્ય બાબતની બોલાચાલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી। પોલીસનો કાફલો ઘટના સ્થળે। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે મૃતદેહને કબજે કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે હત્યારાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે। કેટલાક શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ પણ શરૂ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે। શા માટે આ માસૂમ કિશોરની હત્યા કરવામાં सेवा गुप्ता और वो पढ़ाई भी करता था। अभी वैकेशन चल रही थी तो कहीं कपड़े की दुकान में जाता था, थोड़ा वहाँ पे कुछ सीखने उखने के हिसाब से काम कर रहा था कपड़े की दुकान में।